સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની સોસાતી દેખી સરિતને કરુણા બિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભૃત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયાયમ્રતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી સુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરી રે સમયસાર વચનામૃત આ બધા શાસ્ત્રો એવા છે કે જો કસાયના મંદ પરિણામે અને મોક્ષની તીવ્ર ઈચ્છાથી અને જરી નાસ્તીથી લઈએ તો સંસારથી થાકેલો જીવ આ સમયસારની અંદર એવા ભાવ ભર્યા છે કે સમય સમયના ભાવ મરણ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ જે કૃપાળુ દેવે કીધું એને જો ટાળવા હોય તો ભગવાન કુંદકુંદાચાર્ય જેને મારા પ્રભુએ પણ વંદન કર્યા એવા આચાર્ય એવી કરુણા વરસાવી છે સમયસારની અંદર. અહીંયા તો ભાવમાં તો એ આવ્યો કે નદી વહાવી, કરુણાની નદી. અને એમાં શું હતું? જલ તો હતું પણ સુધારૂપી અમૃત હતું કે જેને પાન કરતા મૃત્યુ પામેલો જીવ પણ જેમ જીવંત થઈ જાય એમ અહીંયા મિથ્યાત્વના અંધકારમાં અનાદિથી સંસારમાં ભટકતો પ્રાણી એ સંજીવનીથી
સમ્યક દર્શનને પ્રાપ્ત કરી, અગર એ નહીં તો પોતાના જ્ઞાનની અંદર કેટલાય જ્ઞાનના આ મણકાઓને પોતાના ક્ષયોપશમ દ્વારા જ્ઞાનની સામર્થ્યતાથી એવા નિર્ણય કરે કે 2, 4, 6, 8 ભવે તો તે મોક્ષ થાય, કા પામે કા નિર્ણય કરે. અને આ બધી કરુણા આ પંચમ કાળના ત્રસિત જીવો એમના ઉપર ખૂબ કરુણા વરસી કે મહાવીરના મુખ્ય માર્ગથી એટલે કે જૈન શાસનથી આ પંચમ કાળના જીવો ઘણા દૂર મોક્ષ માટે અથડાતા. એમ અહીંયા કુંદકુંદાચાર્યને પણ એમ થયું કે વીરની વાણી ભૂલાતી જાય છે અને જીવો જૈન દર્શનના નામે કહો કે ધર્મના નામે કહો ભ્રમિત થતા જાય છે. એટલે ભગવાન પાસે જવાનો ભાવ કર્યો, ભાવના જાગી ગયા. ત્યાંથી શ્રીમંદરના મુખેથી આવેલી વાણી એમણે પંચ પરમાગમમાં એવી રીતે મૂકી દીધી, સાવ સરળ શૈલીમાં. એટલે સોસાતી દેખી સરિત, આ જગતના જીવો પ્રત્યે અત્યંત કરુણા એવી વરસી કે પ્રભુ આત્મા સુકાય છે. જ્ઞાન ભડ ભઠ્ઠીમાં બળતો જોયો કે જે જ્ઞાન આત્મા ઉપયોગ માટે સૌથી ઉત્કૃષ્ટ જે તત્વ છે એવું આ જ્ઞાન તત્વ વહ્યું જાય છે આ પંચમ કાળમાં. તો એને આ સંજીવની દ્વારા આ પંચ પરમાગમમાં પ્રભુએ એવી રીતે મૂકી દીધી. એમ વચનામૃતની અંદર પણ કૃપાળુ દેવનું એક વચન મહાવીરને અનુસરતું છે, કુંદ ભગવાનનું શ્રીમંદર ભગવાનને અનુસરતું છે. અને બંનેનું જો જરી વિચાર કરીને જોવામાં આવે તો આત્માને અનુસરતું છે. નથી મહાવીરને અનુસરતું કે નથી શ્રીમંદરને અનુસરતું, આત્માને અનુસરતું છે. બસ જરૂર છે માત્ર સુણે તને રસ નિબંધ શિથિલ થાય. તું એવી રીતે સાંભળજે કે સંસારના બધા રસ શિથિલ થઈ જાય, નકામા થઈ જાય, કોઈ રસ બાકી ન રહે. આત્મરસ સિવાય તારા પરિણામમાં કોઈ એવો રસ ન હોવો જોઈએ કે જે રસથી રાગ અને મોહની અને અજ્ઞાનની ઉત્પત્તિ થાય. અને જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. બહુ સુંદર વાત છે. પ્રભુ તું આત્માને જેમ જેમ નજીક જઈતો જઈશ, નજીક થતો જઈશ, તેમ તેમ જ્ઞાનીઓના હૃદયમાં તારું પ્રવેશ થશે. જ્ઞાનીઓનું હૃદય કેવું હોય છે? નિખાલસ તો હોય છે, પવિત્ર હોય છે, પણ સાથે જ્ઞાનથી એવું સભર હોય છે કે એમાં ડૂબકી લગાડે એ તો ભાગ્યશાળી, પણ એક એનો અમૃત બિંદુ જો ચાખે જ્ઞાનીઓના રસનું અને પોતાની પાત્રતાએ જો આપણને મળે તો કૃપાળુ દેવે કીધું કે મારી પાસે શું છે પ્રભુ? બધું તમારી પાસે છે. અમે તો તને જગાડીએ છીએ. અમારું કામ જગાડવાનું છે. ચાખીશ તો તું પોતે, અમારે ચખાડવાનું કામ નથી કરવું, અમને તો જગાડવાનું છે.
અમારો આ જન્મ થયો છે મહાવીરની મૂળ વાતને લઈ અને મોહથી ત્રસ જીવો ઉપર અત્યંત અત્યંત કોઈ કરુણા, એમાંથી ટપકતું એક બિંદુ અમૃતનું પ્રભુ તારા જીવનના બધા પાસા બદલી નાખશે. આ બધા નિર્ણયો અત્યારે મુંબઈ જવું છે એ નિર્ણયો બધા ટાળી નાખશે. હજી અંતર ભીનું થયું નથી. અરે પ્રભુ મૃત્યુ આજ આવતું હોય તો હમણાં આવે, કોણ રોકી શકશે? સમર્થ કોણ છે? તીર્થંકર પરમાત્મા કે કૃષ્ણ વાસુદેવ કે પછી કોઈ પણ આવે એને ટાળી ન શકે. પ્રભુ એમાં શું ગભરાવાનું? મારે મારા આત્માનું કાર્ય કરી લેવું છે. માંડ અવસર આવ્યો છે આ પ્રભુ, એને કેમ જવા દો? શું થશે? આખર તો જઈ જઈને મૃત્યુ જશે ને. થશે તો થવા દેવું, એમાં શું છે? પણ આવો અવસર મારે ચૂકવો નથી પ્રભુ. આ માંડ હાથમાં આવ્યો છે. આપણી વાત ચાલે છે મોક્ષ માળા 56 ક્ષમાપણા. કેટલામો બોલ ચાલે છે આમ તો આપણે? 17, 16 બોલ તો થયા, 17 બોલ ચાલે છે. શું? એ તત્વનું 17 ચાલે છે. એ જ ચાલશે ને આજે? આજે એ જ ચાલશે, તત્વનું જ ચાલશે. તો 17મું છે ને? જો તત્વનું હશે તો 17મું જ છે. એ પારિગ્રાફ 17નો હજી મોટો છે, એટલે 18મું તો હજી આવ્યું નથી. 18મું છેલ્લું, એક પક્ષમાં છેલ્લું છે મિથ્યાત્વ, એક પક્ષમાં પહેલું છે. આપણને પહેલું એ નહીં ને છેલ્લું એ નહીં. આપણે તો આ પ્રભુના વચનો, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. શંકા ન થાય નામ અભ્યાસ દ્વારા શંકા નહીં, પણ તમારા કહેલા તત્વથી કંઈક વિપરીત આચરણ થાય એ પણ શંકાનું પરિણમન છે. જ્ઞાનમાં શંકા થઈ તો એનું નિરાકરણ થશે, પણ પરિણમન થશે તો એનું બંધ થશે. જ્ઞાનનું આવરણ આવશે, દર્શનનું આવરણ આવશે અને ચારિત્રનું પણ આવરણ આવશે. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહો. રસ્તામાં નામ પ્રભુ તમે જે માર્ગ ચીંધ્યો છે એ માર્ગને એક સમય માત્ર પણ મારા જ્ઞાનથી અળગો ન કરો. તમારા કહેલા જે જ્ઞાનના અંશો બોલો એ વચનોથી એક અંશ માત્ર પણ મારું પ્રવર્તન એનાથી વિરુદ્ધ ના હોય, મારી શ્રદ્ધા એનાથી વિરુદ્ધ ના હોય, મારું દર્શન એનાથી વિરુદ્ધ ના હોય. આચરણ તો ન જ હોય. પછી તે જ આકાંક્ષા અને વૃત્તિ થાવ. પ્રભુ માગવું છે તો તમારી પાસે એક જ માગવું છે, મને મુક્તિ અપાવજો. એ આપની પાસે માંગવું યોગ્ય જ નથી. અને છતાં આપ મુક્તિના દાતા છો અને ક્યારેક અમારા મોઢે આવી જાય તો કે પ્રભુ મોક્ષ ફલ પ્રાપ્ત એ ફલમ નિરૂપામિતિ સ્વાહા, તો પણ તે યોગ્ય જ છે. અયોગ્ય તો એ પણ નથી. કેમ કે પામેલો પમાડે, માર્ગ જોયેલો દેખાડે તો એ કાંઈ વાંધો નથી. પણ અહીંયા અમારી આકાંક્ષા અને વૃત્તિ આજ થાવ કે તમારા રસ્તાને મૂકીને હું બીજા રસ્તે ન ચાલું. હે સર્વજ્ઞ ભગવાન, હે પ્રભુ, હે દીનાનાથ, તમને હું વિશે શું કહું?
પણ પ્રભુ એક તો મારે કહું છે કે હું તત્વનો જ્યારે અભ્યાસ કરું ત્યારે મારા અંતરમાં આપનો વાસ જોઈશે, જેથી એ તત્વને સમજી તો શકું, પણ સમજીને હું શ્રદ્ધી શકું. શ્રદ્ધા માટે આપના બળની જરૂર છે. હા, સમજીશ મારા જ્ઞાનથી, પ્રભુ શ્રદ્ધાનું બળ તો આપે આપવું પડશે. શાંતિભાઈ આવું છે પ્રભુ. શ્રદ્ધા અત્યારે મારી કામ ના આવે. શ્રદ્ધા તો આપને જ રોપણ કરવી પડશે. આ પ્રભુને મારામાં શ્રદ્ધાનું રોપણ કરવું પડશે. જ્ઞાન કામે લગાડીશ. સમ્યક નહીં થયું હોય તો પણ, મિથ્યા હશે તો પણ, તમારાથી કાંઈ અજાણ્યું નથી પ્રભુ. તમે આપ બધું જાણો છો, પણ માત્ર પશ્ચાતાપથી આ મારા સમયની સમતારૂપી સામાયિકના આપ સાક્ષી રહેજો, અને મારા આત્માને આપનો સંદેશો મળે એવી કોઈ પેરવી કરજો. આપ અમારા માટે કાંઈ નહીં કરો એમ તો છે નહીં, પેરવી કરજો એવી કે પશ્ચાતાપથી હું પૂર્વે કરેલા અને વર્તમાન અજ્ઞાન ભાવે કે મિથ્યાત્વને અનુસરનારીને કરનારો કોઈ એક પણ કાર્ય નામ કર્મ એની ક્ષમા ચાહું છું, ક્ષમા માગું છું. આપની પાસેથી ચાહું છું, આપ ક્ષમા કરજો. આપણે ચાલે છે અત્યારે ત્રીજું આશ્રવ તત્વ. આપણે આ તત્વની શંકાની વાત આવી એટલે આપણે એવી કોઈ શંકામાં ન અટવાઈએ કે જેથી કરીને શંકા તો ન રહે, પણ આચરણ કોઈ આપણા જૈન પરમાત્માએ તીર્થંકરોએ કહેલા એનાથી કોઈ વિરુદ્ધ આચરણ ન થાય, એટલા માટે જરી તત્વ આપણે જોઈ રહ્યા છીએ. તો આશ્રવ તત્વ, આશ્રવમાં બે વાત છે. એક દ્રવ્ય આશ્રવ છે અને એક ભાવ આશ્રવ છે. એ વાત આપણે કાલે ચાલી ખૂબ વિસ્તારપૂર્વક. ફરી પાછું એક વખત લઈ લઈએ કે જે આ જીવમાં શુભ અને અશુભ એવો જે આપણી અવસ્થામાં નામ પર્યાયમાં જે ભાવ થાય શુભ અને અશુભ, તેને અહીંયા ભાવ આશ્રવ કહેવામાં આવે છે. અને તે સમયે આ ભાવ આશ્રવ દ્વારા તે જ સમયે નવીન કર્મોનું એટલે કે પૂતગળ રજકણોનું આ કાર્બન શરીરમાં આવવું થાય, તેને દ્રવ્ય આશ્રવ કહેવામાં આવે છે. જેનાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે 8 કર્મોની સ્થિતિમાં આપણી દશા પ્રમાણે આવરણ આવે છે. એ આપણે કાલે જોયું. હવે આજે અહીંયા જોવું છે કે કાર્મણ શરીર એક ક્ષેત્રાવગાન આત્મ પ્રદેશે સંયોગ સંબંધથી રહેલ છે. આ તમારા આત્મ પ્રદેશો એટલે કે આત્માના, એટલે કે જીવના આત્મ પ્રદેશો અને આ કાર્મણ શરીરમાં રહેલા કાર્મણ વર્ગણા એનો પુંજ, એ બધો સંયોગ સંબંધે છે. આપણને અજ્ઞાન ભાવે એક રૂપે લાગે છે, જેમ ક્ષીર અને દૂધ, એમ
લાગે છે પણ છે નહીં. તો છે નહીં આપણા માટે મોટી એક દેન છે. આત્મ પ્રદેશોની અને પૂદગલના સ્કંધો, પરમાણુઓ, કાર્મણ વર્ગણાઓ એ બે એક થયા નથી તો છૂટવાનો એમાંથી આપણને અવકાશ છે. જેમ કૃપાળુદેવે કહ્યું ને ભાઈ કે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થઈ દેહનો સંયોગ નિવૃત્ત થશે. એમ કર્મનો સંયોગ પણ આ આત્મ પ્રદેશોની સાથે નિવૃત્ત થશે. એટલે બહુ ચિંતાનો વિષય નથી. સંયોગ સંબંધે ભેગા છે એવા તન્મયાકાર નથી કે જે એક રૂપ થઈ જાય, એવા નથી. તન્મયાકાર છે જ્યારે તું રાગને વિશેષ કરીને માણતો હોય, એમાં એકાકાર થઈ જતો હોય તો ત્યારે તન્મયાકાર સ્થિતિ છે. પણ તે સમયે પણ તે આત્માના પ્રદેશો અને એ પૂદગલ કાર્મણ વર્ગણાના રજકણો એ એકરૂપ થતા નથી, સંયોગ સંબંધે જ ભેગા રહે છે. એટલે આપણને થોડી નિરાંત છે. એકમેક થઈ જાય તો કઠણ છે એને છૂટા પાડવા, પણ આ જ્ઞાનની ક્રિયા દ્વારા, સમજણ દ્વારા આપણે તે બંનેને છૂટા કરી શકશું અને અંત સમયે આપણે આપણા આત્માને અનુભવી શકીશું. આટલી જ વાત છે. એ પૂદગલ પરમાણુઓ કાર્મણ શરીર, અગર કે પૂદગલ પરમાણુઓ આ કાર્મણ શરીર એક ક્ષેત્ર અવગાન રહ્યા હોય આત્મ પ્રદેશે સંયોગ સંબંધથી, તો મને નિરાંત છે થોડીક. આત્માના વર્તમાન પર્યાયના ભાવ પ્રમાણે તેની યોગ્યતાથી કર્મ પૂદગલ રજકણો અને એનું કાર્ય સ્વયં ચાલે છે. બીજી મજા એ છે, એક તો તે સંયોગ સંબંધે છે, એકરૂપ થયા નથી, અને પરિણમનમાં પણ જે પરિણમે છે તે સમયે પણ આત્માના પ્રદેશોની સાથે હોવા છતાં પણ એનું પરિણમન જુદું છે. અને મારા આત્માનું જ્ઞાન સ્વભાવે પરિણમન જુદું છે. એક તો રહ્યા નથી, અને જો રહ્યા છે એમ હું માનું તો પરિણમનમાં જુદા છે. રાગના પરિણમન સમયે અજ્ઞાનીને એક ભાષ્યમાન થાય છે કે હું પરિણમ્યો, પણ તે સમયે જ્ઞાન પણ તેને જાણનારું પરિણમ્યું છે, કરતો પરિણમ્યો નથી. રાગની ક્રિયાને કરતો પરિણમ્યો નથી, જાણતો પરિણમ્યો છે. આપણે આખું પદ નથી આપ્યું કૃપાળુદેવ, જળ ચેતન કેટલું વિવેક છે. ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધ જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. હવે જે સમયે આ રાગનું પરિણમન થાય છે એ મારી અજ્ઞાનની સ્થિતિમાં હું એ ભૂલ કરી બેઠો છું કે જ્ઞાનની પરિણમનની સ્થિતિમાં પર પદાર્થનું પરિણમન જ્યાં થાય છે, એટલે કે પૂદગલના સ્કંદો અને એની અંદર રહેલા કાર્મણ વર્ગણા, એ જ્યારે થાય છે ત્યારે મારા અજ્ઞાનની સ્થિતિમાં આ મારા છે એમ મારી જે માન્યતા થાય છે એ માન્યતા તે આશ્રવ છે. આ આશ્રવ તત્વની વાત, આ ભાવ આશ્રવ છે. વસંતજીભાઈ સમજાશે તો કાંઈ નહીં, પણ એક વાત સમજો કે તમે ઉકાળો પીઓ છો ત્યારે સાકર પણ નાખેલી છે, એલચી પણ નાખેલી છે, પણ બેને તમને પાણી નાખીને આપી દીધું છે, તો તમને સ્વાદ સાકરનો આવશે નહીં, દૂધનો આવે ને નહીં પાણીનો આવશે. સમજાય છે? એમ અહીંયા કર્મના પરિણમનના સમયે
તમને જ્ઞાનનો નામ આત્માનો સ્વાદ નથી આવતો, એમાં બેના ભેગો એક થઈને જે સ્વાદ આવે છે તેમાં મિથ્યાત્વનો પ્રકાર છે, એમાં અજ્ઞાન છે, અને એને જ કારણે સંસાર છે. બે પદાર્થ જુદા છે, આત્મ પ્રદેશે સંયોગ સંબંધથી રહેલ છે. આત્માના વર્તમાન પર્યાયમાં ભાવ પ્રમાણે તેની યોગ્યતાથી કર્મ પૂદગલના રજકણો કર્મો સ્વયં સ્વત આવે છે, એ પોતાની મેળે આવે છે. મેં કર્મ પૂર્વે ઉપાર્જન કર્યા, મારી સ્થિતિમાં મારા પ્રદેશોમાં એ મલિનતા છે, માટે તે કર્મ મને નડે છે, આ વાતની અહીં ના પાડે છે. કર્મ ઉદયમાં આવ્યા માટે મારે ભોગવવા જ પડે એવો સિદ્ધાંત નથી. છતાં કર્મની કોઈક વિચિત્ર ઉદયના કારણે કર્મને માર પડે તો એ પૂદગલ કાર્મણ વર્ગણાના રજકણોને પડશે, તે મને પડતી નથી. આવું ભેદ જ્ઞાન પોતાની પ્રજ્ઞા દ્વારા, વિશેષ પ્રજ્ઞા દ્વારા જે જીવ કરે છે તે જ સમયે તે કર્મથી છૂટો પોતાના આત્માને અનુભવે છે. આ ભેદ જ્ઞાનની ચાવી છે. તો જે સમયે પૂર્વે કરેલા કર્મ પણ, ફરી એક વખત કહીએ છીએ, ખ્યાલ રાખજો, પૂર્વે કરેલા જે દોષ, એ દોષનું નામ અત્યારે પડ્યું કર્મ. કાર્ય કર્યું ને તો તેનું નામ પડ્યું કર્મ. હવે એ જ્યારે ઉદય આવે છે તો તે સમયે મારાથી તે જુદા છે. હું એનો નથી, એ મારા નથી. આવી જાતથી છૂટા રહીને એના પરિણમનમાં આપણે દખલ ન કરીએ, એના સાક્ષી ભાવ રહી જઈએ તો આપણને અનુભવ થઈ જાય. અને સાક્ષી રહીને અનુભૂતિ ન થાય તો પણ એનાથી કાંઈ ડરવાનું નથી. કેમ કે તમારા જ્ઞાનની અંદર બે પદાર્થ જુદા પરિણમતા જોવામાં આવ્યા, માટે અનુભવ જ્ઞાન ધીરે ધીરે પ્રગટે, અનુભૂતિ ધીરે ધીરે થાય, પણ તમારા પ્રયોગમાં સચ્ચાઈ છે, તમે સતને અનુસરનારા છો. જડ ભાવે જડ પરિણમે અને ચેતન ભાવે ચેતન પરિણમે. તો ઓલું જે અનુભૂતિ ન થઈ એનું કારણ શું? તો કે હજી 5 સમવાય અને ષટકરણ જે પર્યાયના થવા જોઈએ એની યોગ્યતા હજી પાકી નથી. જેમ કૃપાળુદેવે 408 વચનામૃતમાં લીધું કે જ્ઞાનીને પણ આવેલા કર્મ ભોગવવા પડે છે, તો એનો એમ અર્થ નહીં કે જ્ઞાની કર્મને ભોગવે છે. એ તો સિદ્ધાંત રજૂ કર્યું, સમજાય? એ તો સિદ્ધાંત કીધું કે કર્મ ભોગવવા પડે છે, એમ નિમિત્તથી કથન આવ્યો. પણ જ્ઞાનીઓ કર્મને ભોગવતા પોતે નથી ભોગવતા, પણ કર્મ છે ત્યાં એવું પુરવાર કર્યું. અને અજ્ઞાની જો પોતાના આત્મા પ્રત્યે ન જાય તો એને ભોગવવા પડે. એટલે શું? તો કે ભોગવે આત્મા, કર્મ કર્મમાં ન ભોગવાય. કર્મ પોતે કાંઈ ભોગવટા રૂપ નથી, પણ આત્મા અજ્ઞાની થઈને આ મારા છે એવી માન્યતા કરીને ભોગવે. જેવી રીતે બે માણસ લડતા હોય, આપણે છોડાવવા જઈએ તો ભાઈ બે મારતા હોય તો મારતો હોય ને તો આપણને એક લાગી જાય. ભરતભાઈ લાગે કે નહીં? છોડાવવા જઈએ તો ક્યારેક વધુ લાગે ઉલટાનું એના કરતા, ન લાગે? આપણે તો છોડાવવા ગયા હતા તો વધુ લાગે કે નહીં? બે લડતા હોય એમાં કર્મ અને જ્ઞાન બે લડતા હોય, એમાં કદાચ આપણને એકાદ વાગી પણ જાય તો એની ચિંતા ન કરવી, કારણ કે આપણો આશય ચોખ્ખો છે, એ બેને છોડાવવા છે. સમજાય છે? આ બે એકરૂપ થઈ ગયા છે, પ્રેમજીભાઈ એને મારે છોડાવવા છે, એટલે મારો આશય બહુ ચોખ્ખો છે. અને એમાં કદાચ એક બે ઝાપટ મને પડે છોડાવવાને જાઉં, કોની પડે?
એ તો ખબર છે ને કાંતિભાઈ, કોની પડે? કોણ મારે? કોની પડે ઝાપટ? એ બે જે લડે છે ને એમાં મારતા હોય ને એને હાથમાં આવી જાઉં, હું વચમાં જાઉં ને છોડાવવા, એટલે તમે નહીં સમજ્યા. હવે સમજ્યા? બે જણા ઝઘડતા હોય ને તો મને કોઈ મૂઠ વાગી જાય, સમજાય છે? એમ આ કર્મ અને ધર્મ, એ બેની ત્યાં તો લડાઈ છે, પણ અહીંયા અજ્ઞાનથી તો લડાઈ જ કહેવામાં આવે. અજ્ઞાની જીવની કર્મ સાથે લડાઈ ચાલે છે અને એને લીધે આટલો શુભ ભાવ કરી અને કર્મને જાકારો આપીએ છીએ, પણ જીવો બિચારાને ખબર નથી કે તું જે શુભ કરે છે એ તો શુભ કર્મ છે, અને કર્મ જે છે તે સમયનું જે કાર્ય છે એ કાર્ય ચારિત્ર છે, ચરણ છે. ઓલું તારી શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય છે. બેના કરતા જુદા છે, બે પદાર્થ જુદા થઈ ગયા તો બેનું ફળ પણ જુદું. તકલીફ થાય ત્યારે શું કરે? ઉપાધિ આવે, રોગ આવે તો શું કરે? મંત્ર ગણે. તો મંત્ર ગણે છે એ તો શુભ ક્રિયા થઈ ભાઈ. અને તને જે ઉદય આવ્યો છે અત્યારે કર્મનો, એને અને આ શુભ ભાવને કઈ લાગે નહીં, બે જુદા છે. હા, સમજ જરા. આ તત્વ છે ભગવાને કહેલું. શાંતિભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પીડા બહુ થાય છે, જય શ્રી કૃષ્ણ. પણ એ જય શ્રી કૃષ્ણ તું ગણે છે ને એ ઓલી પીડાને ભૂલાવા માટે પણ ઉપયોગી નથી. હા, અને એનું ફળ તો શુભ છે, અને વેદની જે છે તે સમયે જુદી છે. એને અને તારા વર્તમાન શુભ ભાવને કાંઈ લેવા દેવા નથી. હા, એક લેવા દેવા છે. આ શરીરની કોઈ વેદનાના સમયે મારા આત્માએ પૂર્વે અજ્ઞાનથી અને વર્તમાન પર્યાયમાં આ દેહ મારો છે એવું જો માની લીધું હોય તો તે સમયે ભેદ જ્ઞાન દ્વારા એને છૂટા જાણવાનો પ્રયત્ન કરી એના જ્ઞાતા દ્રષ્ટા થવા પ્રયત્ન કરે તો તે કર્મનું કાર્ય કર્યું એમ ઉપચારથી કહેવામાં આવે. સમજાયું ને નવીનભાઈ? એમ ઉપચારથી કહ્યું એમ કહેવાય. એનું કારણ છે કે બે પ્રકાર છે અહીંયા. બે પ્રકાર આવી ગયા. એક પ્રકાર આવ્યો જ્ઞાતાનો અને એક પ્રકાર આવ્યો કર્તાનો. જીવના બે કાર્ય, એક જ્ઞાતાનો અને એક કર્તાનો. કૃપાળુદેવે લીધું જ 6 પદના પત્રમાં. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે, સ્વભાવથી શેનો કરતા છે? નિજ સ્વભાવનો પોતે કરતા છે. બરોબર છે? અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એમ અહીંયા એક જે જ્ઞાતા છે એ પોતાના સ્વભાવનો કરતા છે, અને બીજું જે પડખું છે એનું કર્તાનું, એ કરતા ઉપચારથી કહેવામાં આવે છે. ઉપચાર એટલે સત્ય નહીં, પણ આવી પડેલું, પૂર્વ અજ્ઞાનથી આવી પડેલું. હા, તો મારે શું કરવું જોઈશે કે બને તેટલું તો પહેલા જાગૃત રહું. સૌથી પહેલા મને પાટું ત્યાં મારવાનું છે. હું જાગૃત રહું, હું બેહોશ ન થઈ જાઉં. હોશમાં રહું બહુ જરૂરી છે પીડાના સમયે. અત્યારે તમને વેદની આવી તો શું થતું? તો આત્મા યાદ આવતો તો શાંતિભાઈ ન આવે. તેનું કારણ છે એકતા દેહ સાથે છે. એકતા દેહ સાથે છે એટલે તો મુંબઈ જઈએ છીએ, અને મુંબઈમાં આ શરીર નહીં હોય ત્યાં શરીર બદલી જશે એવું છે. આ બીજું શરીર હશે કે ઈ જ હશે? બગડશે. અહીંયા બગડ્યું તે એક અને ત્યાં બગડે એ જુદું. અગર ત્યાં જઈને સારું થઈ જશે તો બધાને મુંબઈ મોકલાવી દઈએ, અહીંયાથી જેટલા જાય એટલા. આખા કચ્છમાં શું, આખા હિન્દુસ્તાનમાં બધાને મુંબઈ મોકલાવી દઈએ સારા થઈ જતા હોય તો. આપણી આ ભૂલ, હજી નાની ભૂલ પણ હજી જ્યાં મટી નથી ત્યાં હજી આ પહાડ જેવડી મિથ્યાત્વની માન્યતાઓ પ્રભુ કેમ તૂટે? કઠણ છે પ્રભુ. તમે એકલા નહીં, અહીંયા બધા એમ જ કરે છે. જરાક ટાઈમ થાય, એક દિવસ રાહ જુએ, બીજા દિવસે તો કે ચાલો. આ ગયા નથી 7 વર્ષથી આ કચ્છ છોડીને. બીમારી તો ઘણી આવી, આજો બેઠા છે. આવે શરીર છે તો આવે તો ખરીને બીમારી, પણ અહીંયા બધા એમ જ કરે છે. જરાક કંઈક બીમાર થાય 1-2 દિવસ તો કે હવે મુંબઈ.
પછી કોકને પૂછ્યું તો કે ભાઈ ત્યાં ઘર છે ને? હે, શું કે ત્યાં ઘર છે? હે, તો ઘર જવા માટેનો રસ્તો તો અહીંયા છે, ત્યાં ક્યાં છે? ઘરે તો અહીંયાથી જવાશે, ત્યાં કઈ ઘરેથી નહીં જવાશે, ત્યાં તો રખડવાના ઠેકાણામાં જવાશે. બધા એમ જ કરે છે, તમે એકલા નથી. એટલે મને બહુ આશ્ચર્ય ન થયું જયારે પ્રેમજીભાઈએ કીધું, તો મેં કીધું એમાં નવું નથી, પરંપરા છે. જ્યાં માણસ બહાર જાય તો પેલા સીધો બીમાર પડે એટલે ઘરે જાય. તો કે હવે અહીંયા ન રહેવાય આપણાથી. ભાઈ અહીંયા કઈ અમે ભૂત વળગાવતા નથી. ઉલટાના ભૂત તમારા જે ચડેલા છે અનાદિના એ ઉતારીએ છીએ. કેમ કાંતિભાઈ? અહીંયા તો ઓલું વડગાડરૂપ ભૂત છે ને તો ઉતારીએ છીએ ઉલટાના. આ જો ને અત્યારે આ ભૂત ઉતરે છે. હા, આ અજ્ઞાનથી બાંધેલું પૂર્વે જે કઈ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ જે કઈ બંધાયા હોય તે એને છોડવાનો ઉપાય છે. ઘરે જઈને આ 408 નંબર વાંચજો ને આમાં જોશો તો ખબર પડશે. જોજો 408માં બહુ છે, સરસ છે. કૃપાળુદેવે પોતાની આખી સ્થિતિ બતાવી છે કે આ કર્મને કેવી રીતે વેદવું ને કેવી રીતે છૂટા માનવું. વેદવું પણ અને પોતાને માનવું શું, આ 408 વચનામૃતમાં મણિભાઈ રાયચંદ ઉપર લખેલું છે. મણિભાઈ રાયચંદ ગાંધી દીક્ષા લેવાના હતા, પછી અહીંયા કૃપાળુદેવ પાસે દીક્ષા લીધી. અહીંયા એમણે દીક્ષા લઈ લીધી દીક્ષા. રાયચંદ ગાંધીના દીકરા દીક્ષા લઈ લીધી પછી કૃપાળુદેવ પાસે. કેમ કે એમને વેશની દીક્ષા નહીં, એમને શિક્ષાની દીક્ષા હતી કૃપાળુદેવ પાસે. તો અહીંયા આપણે કહીએ છીએ કે પહેલા તો હોંશમાં આવવું જોઈએ, પહેલા જાગૃતિ હોવી જોઈએ, આવે સમય. અને સતત સ્મરણ, સતત આત્માનું સ્મરણ રહેવું જોઈએ. જેમ આપણને એક વસ્તુ આપણા દેહમાં, શરીર માટે નુકસાન કરે છે, ખાવાની કોઈ ચીજ નુકસાન કરે છે આપણને. વૈદ્ય ચોખ્ખી ના પાડી છે તો કે ભાઈ તમે આ ખાશો તો તમે હેરાન થશો. તો ઓલો માયલો મન જે છે ને, જે કુદાકુદ કર્યા કરે છે, અત્યારે તમારા જીવનમાં આવીને કુદાકુદ કરી ગયો ને વાંદરાની જેમ, એ કહે છે ખાઓ. ભલે વૈદ્ય ના પાડે છે પણ મન કહે છે ખાને. હવે હું છે પણ કાંઈ નથી થવાનું. દુનિયામાં આટલી બધી ચીજો પેદા થઈ છે તો આપણા માટે જ થઈ છે ને, ખાવા માટે. એમ એક પક્ષ માને છે, એટલે ધર્મનો પક્ષ છે હો, એમ માને. તો કે જેટલી વસ્તુઓ આપણને અહીંયા ખાવા માટે મળી છે એ ભગવાને મોકલાવી છે, ભગવાન એને પેદા કરે છે. તો આપણે ભગવાનની પ્રસાદી સમજીને પણ આરોગી લેવી. મારા બેટા આ તો ધર્મ છે ભાઈ, આ પંચમ કાળમાં તો આપણે બધી આરોગી લેવી. એક વાત તો મન કહેશે ખા, અને શરીર એમ કહેશે કે ના ના હવે બહુ થયું, પેટ તો ભરાઈ ગયું છે, હવે નથી ખાવું, બહુ થયું હવે નથી ખાવું. સમજાય છે? મન કહેશે ખા એટલે ખાવાનું ચાલુ કર્યું, પેટ કહેશે ના બંધ થયું, હવે બસ કર, ભરાઈ ગયું મારું હવે. અને બુદ્ધિ કહેશે કે મૂર્ખાઈ ન કર, દુઃખી થઈશ. બુદ્ધિ શું કહે? તો કે હવે બસ થઈ ગયું, હવે મૂર્ખાઈ ન કર. એમ આ રાગની ક્રિયા સમજાણો. આ રાગની સાથે આપણે એવી રીતે એક મેઘ થઈ ગયા છીએ કે જ્ઞાન કંઈક જુદું કે છે તેની પરવા કરતા નથી, અને મન કે છે તેના શરણે જઈ અને રાગ અને મોહ અનાદિથી આ બે વેરી અજ્ઞાન ભાવ તો છે વર્તમાનમાં, તો એના દ્વારા આ રાગ અને દ્વેષની ક્રિયા એવી કરીએ છીએ કે ધર્મના સમય ઉપાશ્રયમાં ધર્મ કર્યાનો સંતોષ થાય છે, અને બાકી રાગ દ્વેષ કરવાનો દિવસ દરમિયાન 24 કલાક ઊંઘમાં પણ ચાલુ રહે છે. આવી કોઈક અવઢવમાં આપણે આપણું જીવન આખું વિતાવી દઈએ છીએ ને આ મનુષ્ય ભાવ આપણાથી હાથમાંથી એમને એમ સરી જાય છે. તો અહીંયા કહે છે કે કાર્મણ શરીર એક ક્ષેત્ર અવગાન આત્મ પ્રદેશે સંયોગ સંબંધી રહેલ છે, ચિંતા કરવા જેવું નથી, એમ એનો મતલબ એમ.
આત્માના વર્તમાન પર્યાયમાં ભાવ પ્રમાણે તેની યોગ્યતાથી કર્મ, પૂદગલ, રજકણો સ્વયં સ્વત્ય આવે છે. તમને લાવવા પડતા નથી, એના માટે કોઈ નવી મહેનત કરવી પડતી નથી. જે કંઈ આવે છે તો એ પોતાની મેળે આવે છે, તો તમે દખલ ન કરો, એ વધુ સારું છે. કર્મના એટલે કાર્મણ વર્ગણાથી રંજિત થયેલા આ પૂદગલના પરમાણુઓ જે કાંઈ ઉદયમાં આવે છે તો એ પર્યાયની તે સમયની યોગ્યતાથી આવે છે. તમે તેને દખલ ન કરો. આ એક પ્રયોગ છે, નાનો સરખો પ્રયોગ છે. એને દખલ ન કરો. આવવા જ પોતાની મેળે આવે છે તો પોતાની મેળે ચાલ્યા પણ જશે. અને એક સિદ્ધાંત પણ છે કે જે કર્મો આવે છે તે આવે છે જવા માટે, રહેવા માટે તો આવતા નથી. પહેલી વાત તો એ નક્કી છે. આ તમારું અત્યારે રોગ આવ્યું છે, એ જવા માટે આવ્યું છે, એ નહીં રહે. એની મુદત પૂરી થશે, વયો જશે. દવા લીધી માટે વયો જશે એમ નહીં, એની મુદત પૂરી થશે તો વયો જશે. દવા તો આપણને એક સંતોષ છે. પીપરમેન્ટ સાદી આપી દે ને ડોક્ટર, તો આપણને મનને સંતોષ થાય તો કે દવા લીધી. અત્યારે અમેરિકામાં એ બહુ ચાલે છે. અમેરિકામાં અત્યારે વિશેષ બીમારીવાળા માણસોને સાયક્ટ્રિસ્ટો આ આપે છે, પીપરમેન્ટ. કેવી પીપરમેન્ટ આપે? ધોળી આપે, ઓલી ના આપે, ગોળીઓ જેવી કંપની ખાસ બનાવે છે અને એ આપવામાં આવે છે. કેમ કે પૂદગલ પરમાણુઓ કાર્બન વર્ગણાના જથ્થા સાથે એકતા કરી છે, મારા જ્ઞાન સાથે એકતા નથી કરી. આ દેહ સાથે કાર્બન વર્ગણાઓએ એકતા કરી છે, મારા આત્માએ એકતા કરી નથી, તેની સાથે તન્મયપણું કર્યું નથી. આ વાત તો એકદમ સીધી સમજાય એવી છે. આત્મા તો દૂર રહો, આત્માની વાત તો હજી દૂર છે. પણ પહેલા તો એમ સમજો કે આ કાર્બન વર્ગણાના જે પ્રદેશો છે અને આ પૂદગલના જે પ્રદેશો છે એની સાથે એની સગાઈ છે, મારી સાથે તો બિલકુલ નહીં. પેલી અહીંયા સમજાણું, પછી હું એને મારું માનું તો મારી સાથે પણ જો હું એને મારું ન માનું તો એ પોતે માથા ફોડે છે, આપણને એની ચિંતા. આ દેહ ફોડે છે એની સાથે માથા, કાર્બન વર્ગણાના પૂદગલ પરમાણુઓ રજકણો સાથે. સમજાય છે? કૃપાળુદેવે કીધું છે કે આમ વ્યવસ્થા છે, અને છતાં તમે જેટલી દવા લ્યો છો એ તમારા ભાવની અપેક્ષા, એ અજ્ઞાન સ્થિતિએ કે મેં દવા લીધી તો એટલો ભાગ એ પાછો અજ્ઞાન લઈ ગયું, અને એ અજ્ઞાનનો ફરી ઉદય આવશે ત્યારે આ જ સ્થિતિ થશે. માટે હોશમાં જાગૃતિપૂર્વક આ ક્રિયા જુઓ, અને તમારાથી કદાચ વેદની સહન ન થાય તો પ્રભુનું નામ લઈને ગોળી ગળી જાઓ. એક વખત અખતરો કરજો, ડોક્ટર પાસે જજો. હવે એવો ડોક્ટર કોણ હશે મને ખબર નથી, કે પીપરમેન્ટ આપી દે દવાના બદલામાં, એ ખાઈ લેજો, તમારે સારું થશે, જોજો, તમને સારું લાગશે. ભરતભાઈ આ બહુ અત્યારે ચાલે છે. આપણે અહીંયા શરૂ થઈ ગયું. અહીંયા ઇન્ડિયામાં પણ સાયક્ટ્રિસ્ટોએ આ રીતે આપવાની શરૂ કરી દીધી છે, દવાઓ આ રીતે આપે છે. તો અહીંયા કહે છે કે આત્માના વર્તમાન પર્યાયના ભાવ પ્રમાણે, વર્તમાન જે જ્ઞાનની પર્યાય અત્યારે તમે બેઠા છો તો પરિણમન ચાલુ છે, તેને પ્રેઝન્ટ કહેવાય, એઝ આ વર્તમાન. હમણાં પણ આ બધી ક્રિયાઓ ચાલુ છે. પણ તમને અત્યારે કોઈ પીડા છે? અત્યારે તમને અહીંયા પ્રવચન સાંભળો છો તો કોઈ મનની ઉપાધિ છે? કોઈ મનની આધિ છે? શાંતિભાઈ, મનનો કોઈ વિકલ્પ છે? નવું કોઈ સંકલ્પ આવે છે? કેમ? કારણ પૂછો તમે. તો કે મારો આત્માનો ઉપયોગ એટલે કે જ્ઞાનનો ઉપયોગ મારો અત્યારે શ્રવણ કરવાના ઉદ્યમમાં લાગ્યો હોવાથી અત્યારે દેહ સંબંધી, મન સંબંધી, વેદની, શરીરની, પૂદગલિક, રજકણ, પરમાણુ, કાર્બન વર્ગણાના જે કાંઈ અત્યારે થતું હોય તો મને થતું જોવામાં આવતું નથી. થાય તો છે.
આમ ઘણા અમને કે અહીંયા જી મહારાજ તો કે બહુ માથું દુખતું હતું, એટલું માથું દુખતું હતું, પણ સ્વાધ્યાયમાં ગયા પછી ભૂલાઈ જવાયું. હવે ભૂલાઈ જવાયું એનું નામ દર્દ ગયું. સમજાણું? દર્દ તો ત્યારે હતું પણ ભૂલાઈ ગયું. જ્ઞાનમાં તે આવ્યું નહીં તો ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું તો દર્દ ગયું. દર્દ તો હતું ત્યારે, પણ પોતાના જ્ઞાનમાં ચેતન પદાર્થ આત્માએ એને જતું કર્યું, લેટ ગો કર્યું, જવા દે, મારે યાદ નથી કરવું, તો ભૂલાઈ ગયું. પ્રેમજીભાઈને વેદની ઘણી છે. શરીરના એક એક નગમાં મને લાગે છે 1.5 રોગ કહેવાય ને, એ લગભગ બધા હશે, પણ કાંઈ અત્યારે યાદ ના આવે. એટલી વાર કે અમને તો કે સાહેબ બિલકુલ યાદ નથી આવતું. 5 દિવસની અંતર સ્પર્શનાની શિબિરમાં પેલા તો બેસવાની કોને ખબર કેમ કરીશ, પણ એટલા આરામથી બેસી ગયા તો કે સાહેબ જ્યાં બેઠો તો જેટલી વાર સાતા હતી, જેવો ઊભો થયો તો આસાતા શરૂ થઈ. તો કે સાહેબ શું પછી ત્યારે તમે સાતાની ગોળી આપી અને તમે અહીંયાથી આ હોલ છોડ્યો તો તમે અસાતાની ટેબ્લેટ આપી? મેં કીધું અમે ન સાતાની આપી છે ન અસાતાની આપી છે, આ બધું તમારું કામ છે. હે કૃપાળુદેવ એટલે જ આત્મા સમાધિ છે ને 12 ઉપાધિ છે. આત્મા સમાધિમાં છે ને 12 ઉપાધિમાં છે. બોલો હવે હું કેવું? 12 ઉપાધિનો પાર નથી. મુંબઈમાં બેઠે બેઠે આટલા ટૂંકા પત્રો લખે, પણ સાહેબ આ કેમ શક્ય છે? ભાઈ શક્ય છે. ઉપયોગ આખો જ્યાં આત્મામાં ઢળી જાય છે ત્યાં બીજું કાંઈ પણ લક્ષ આવતું નથી. આપણે જો ને દીકરાના લગ્ન હોય, 22 વર્ષનો ફૂટડો અમેરિકા રિટર્ન છોકરો હોય, વર્ષે $1,00,000 કમાતો હોય, સામે રેસકોર્સ વાળા કોઈક સામે જુદા આપણને મળી જાય અને અબજોપતિ પાર્ટી હોય, એ માને પૂછો પેટ દુખે છે? કાલે તો દુખતું તું બા, તો કે આજે તો કાંઈ નથી, મને બહુ મજા છે. પેટ દુખે છે હો, ત્યારે મટી નથી ગયું. એ માને પૂછો, એ ઘરનાને કોઈ વ્યક્તિને પૂછો કે તમને અત્યારે કાંઈ દુઃખ છે શરીરનું? તો કે ના, જરા બી નહીં. તો કે ના, ભૂખ તો લાગી હશે કે નહીં? તો કે ના રે ના, આજે ભૂખ છે નહીં, તમે બધા જમી લો. ભૂખે ન લાગે, આખો દિવસ ન ખાય એને ખબર ન પડે કે મેં ખાધું કે નહીં. શેનો આનંદ છે ભાઈ? શેનો આનંદ છે? દીકરાના લગ્નનો આનંદ છે. તો આખો જ્ઞાનનો દરિયો રાગમાં ઠલવાયો છે, એ મોહમાં ઠલવાયો છે. ત્યાં જ્ઞાનનો આ મહાસાગર રાગ અને મોહમાં ઠલવાયો, માટે કાંઈ પીડા નથી. લ્યો, મજા છે એને પૂછો તો. આ રાગને લીધે સંયોગ થાય. આત્માનો એટલે કે જ્ઞાનનો અને રાગનો સંયોગ થાય, એને અહીંયા પોતે તન્મયાકાર માની લે, એ દુઃખી થવાનો રસ્તો છે. એ દુઃખી થાય. હું જુદો જ છું. ભલે આવે, મોહ આવશે, રાગ આવશે, અહંકાર આવશે, પણ તે સમયે તમારા જ્ઞાનને હોશમાં રાખો, જાગૃતિમાં રાખો. સમજાય નવીનભાઈ? સમજાય છે કે? બસ આવશે તો ખરું જ. પૂર્વે તમારું અજ્ઞાન ભાવે ઉપાર્જન કરેલું બધું આવશે ભરતભાઈ, પણ જાગતા રહો. આ મારું નથી. ખાલી આ મારું નથી કહેતા 50% ફાયદો થશે. ઉપાધિમાં, આધિમાં, વ્યાધિમાં, દેહની પીડામાં 50% આ મારું નથી. આપણે એવું નથી વાત આવી, આ બધું ખોટું છે. નવો શ્લોક નથી આપ્યો, સ્લોગન આપ્યું નવું હમણાં દરેક વખતે. કાંઈ નહીં, આ બધું ખોટું છે. ઘરે જઈને બધું જમવા બેસું તો કે ભલે બેસો જમવા, આવે કેટલી વારથી બૂમ પાડો, રોટલીનો કટકો મોજા, આ બધું ખોટું છે. દીકરાના લગ્ન હોય, પસલી ભરાવતી હોય માં, એટલે એના ધર્મપત્નીને પોતે ઊભો હોય, એ શિબિરમાં આવ્યો હોય, પત્ની ના આવી હોય, પોતે શિબિરમાં આવ્યો હોય ને તિલક કરીને પસલી ભરાવો એમ ગીત ચાલતું હોય, અને ઓલો બાપા એનો છોકરાનો ડેડી કે આ બધું ખોટું છે. અરે આ બધું ખોટું છે કેનારો તે સમયે આત્મામાં જવા પ્રયત્ન રૂપ છે.
અને બીજો આખો માહોલ રાગની અંદર અને મોહની અંદર અને પર પદાર્થની અંદર એવી એકતા કરી બેઠો છે કે જે ડૂબવાનો છે. અને આ ડૂબવાથી બચશે. ભલે તરી નહીં શકે, હજી તરવાને વાર લાગશે, પણ ડૂબશે તો નહીં. કોણ? આવો કિનારો. આ બધું ખોટું છે. એમ આ જ્ઞાનની સાથે, એટલે કે મારા આત્માના પ્રદેશોની સાથે આ કાર્મણ શરીર એક ક્ષેત્રાવગાન ભલે રહ્યું હોય, પણ એને કદી પણ સંબંધથી માન્યું છે ને તન્મયાકારપણે કદાચ માન્યું છે, પણ એકાકાર નથી થયું. એકાકાર નથી થયું. આવો માનનારો આ કૃપાળુદેવને જાણી શકશે. તારા દોષે તને બંધન છે. તારો દોષ એટલો જ શું? બાકી તો વાક્ય ખબર છે કે પરને પોતાનો અને પોતે પોતાને આપણે યાદ જ કરવાનું છે. આ સહેલામાં સહેલી આપણને આ મંત્ર કૃપાળુદેવે આપ્યું છે. તારે યાદ જ કરવાનું છે. હું આત્મા છું યાદ કર, કે આ બધું ખોટું છે કર. બધું સરખું છે, પણ ઓલું ખોટું છે એ વધુ તેજદાર છે. આ ધારદાર છે. જરા તને અંદરમાં હલબલાવી નાખશે. 4 ફેરા ફરીને આવે દીકરો, પુત્રવધૂને લઈને પગે લાગે, આશીર્વાદના બદલામાં એમ બોલે આ બધું ખોટું છે. ઓહો, જુઓ એની દશા. ઈ જીવ મુક્તિ તરફ જઈ રહ્યો છે, એકાકાર નથી થયો. દીકરાના લગ્નમાં છૂટો રહ્યો છે. આ કર્મની થિયરી છે. હવે બીજા પછી કર્મની થિયરીમાં શું સમજવાનું છે? આ ભાવ આશ્રવથી છૂટા, દ્રવ્ય આશ્રવ બંધ નહીં પડે. ભાવ આશ્રમમાં ના આવીએ તો દ્રવ્ય આશ્રમ બંધ નહીં પડે. એટલે કે નાના વર્ણિયને વિશેષ આવરણ નહીં થાય, બલકે એનો આંટો એ ખુલશે. આનાથી ખુલતા જશે આંટા તારા કર્મના, જ્ઞાનને આવરણના, દર્શનને આવરણના ખુલતા જશે. પણ એ હિંમત, ભરતભાઈ, આ દીકરી આવીને અમેરિકાથી, અને ઓલી નાની બહુ લાડ ને આ ને તેને ઓલા કરીએ ને ઓલાને, ત્યારે વળી જરાક વાત થઈને વળી ભરતભાઈ તાપસી પુરાવ કે આ બધું ખોટું છે. અરે હા, શું વાત છે પ્રભુ! આ સમયે જ્ઞાન જાગૃત થઈ ગયું, હોશમાં આવી ગયું. લ્યો, જ્ઞાનની જાગૃતિ થઈ ગઈ, એને હોશ આવી ગઈ. બસ તો હોશમાં તો લાવવા માટે આ બધું પ્રયત્ન છે. બીજી કઈ ક્રિયા કરીએ છીએ અહીંયા? ક્રિયા તો એક જ ચાલે છે. 5 દિવસની અંતરસ્પર્શનામાં એક જ ક્રિયા હતી કે તું જાગતો રે. ઓલી ફિલ્મ જોઈ હતી જાગતે રહો, રાજ કપૂરની? તમે અત્યારે છોકરાઓ નહીં, બધા તમે બધા જોઈએ છે. શું છે એમાં? જાગતે રહો. બસ એક જ વાત, જાગતે રહો. એ ચોરી કરવા આવે તો પેલા ઘરવાળાને જગાડે કે હું ચોરી કરું છું, તમે જાગો. સમજાય? એનું નામ જાગતે રહો. ભરતભાઈ, તમે જ્યારે રાગની સાથે એકતા કરતા હો, બહુ મોહનો બંધન હોય, ત્યારે તમારે કેવું કે તારા પ્રત્યે મને બહુ મોહ છે, તારા વિના તો હું નહીં જીવી શકું, એટલો મને રાગ છે. અરે જાગતા કહો છો, સારી વાત છે. બહુ સારી વાત છે. તમારી પ્રમાણિકતા પુરવાર થઈ. અરે તમારો પુરુષાર્થ દેખાયો એમાં. કેમ ભાઈ, આમ કેમ થયું? બરોબર ને નવીનભાઈ? દેખાયું કે નહીં પ્રેમજીભાઈ? આમાં પુરુષાર્થ દેખાયો કે નહીં? કે મને તારા પ્રત્યે રાગ છે, મને તારા પ્રત્યે મોહ છે. જ્ઞાન તો જુદું રહ્યું. જ્ઞાને તો જુદા રહીને પોતાનું કામ કર્યું, તો એનાથી આશ્રવ નહીં બંધાય. એ ભાવ આશ્રવે નહીં બંધાય ને દ્રવ્ય આશ્રવે નહીં બંધાય. કેમ કે તે ક્ષેત્રે નવા કર્મો પણ સ્વયં આત્માના ભાવ પ્રમાણે બંધને પામે છે. તમે કાંઈ નહીં કરો તો પણ એટલી પૂતગલના પરમાણુઓની અંદર, એટલે કાર્બન વર્ગણામાં એટલી શક્તિ છે કે એનું ચલન એની પાસે છે.
તમે ચલાવો તો એ પગ માંડે અને આવે જાય એવું નથી. એ કાર્બન વર્ગણાના પૂતગલ હોવા છતાં પણ એને પણ સ્વયં ચલણ છે પોતાનું, અને એ પોતાના ચલણે ચાલે છે. આત્મા ચલાવે છે માટે તે ચાલે છે એમ છે નહીં. શરીર કહે કામ કરો, મન કહે બેઠો રહીને હવે હું કરું તારે. અમારે એક અહીંયા બાઈ આવી હતી, એની દીકરીને તેડી આવી બીજા દિવસે. તો ઓલી દીકરી કે મામી તું કરો કરી હતી હેડા કમ ઢસરડા ન કરી જે થીધો હરે હરે કર જે કી બાકી રોંધો ઈ પોપેની કરી ગેંદા. સમજાણો? તમને નહીં સમજાણું? હા, એ આપણે છીએ, એ ઓલી કામવાળી નથી, એ આપણે છીએ. આત્માના ભાવ પ્રમાણે બંધ પામે છે, આગમન થાય છે. જેમ કે દ્રષ્ટાંત આપે છે, જેમ કે લોહ ચુંબક પાસે લોઢાની સોય સ્વયં જઈને ચોંટી જાય છે. એમાં ચેતના આવી કે પરમાણુઓની તે સમયની ગતિ આવી. શું આવ્યું? કે તે સમયે લોહ ચુંબકમાં ખેંચાણની જે શક્તિ છે તે તેની છે, એ એનું ઉપાદાન છે. અને બીજો પદાર્થ જે ખેંચાઈ કરીને આવ્યો એ એનું ઉપાદાન છે. આમાં કોણ નિમિત્ત છે? બંને ઉપાદાન છે. કેમ કે એણે પણ ગતિ કરી અને લોહ ચુંબકમાં રહેલી શક્તિએ પણ ગતિ કરી. કઈ ગતિ કરી? તો કે સ્થિર રહીને ગતિ કરી. ગતિના બે પ્રકાર, એક ચલનરૂપ ગતિ, એક સત્તારૂપ ગતિ. આ સત્તારૂપ ગતિ છે. એમ આત્મામાં સત્તારૂપ ગતિ છે. ક્યાંય પણ જતો નથી, પ્રયાણ કરતો નથી, આવતો જતો નથી, સત્તામાં રહીને આ લોહ ચુંબકની જેમ બધાને ખેંચી લે છે એવી શક્તિ છે. હવે તે સમયે આપણી બુદ્ધિ આપણે કામે લગાડવી કે કઈ શક્તિને એની નજીક જવા દેવો, નહીતર એ ખેંચી લેશે, અને કઈ શક્તિને એનાથી જરૂર ખેંચી લેવું. મોહ, રાગ, અજ્ઞાન, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા એની નજીક જવા ન દેવું એને, નહીતર ખેંચી લેશે. એ ભાવ આશ્રવ એને કહેવામાં આવે. એને દૂર રાખવું. સમજાણું? એ તો ખેંચી લેશે. ખેંચી લેશે તો મુશ્કેલી થશે, પરિણમન બદલી જશે, રાગનું પરિણમન થશે જ્ઞાનના બદલામાં. એટલે એની નજીક જવા ન દેવું. પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, સજાગતા, એ બધા જે ભાવ આવે તેને નજીક જવા દેવું. તમે જાઓ. એમ અહીંયા સુઈ આવે ને પારસમણીની સામે, ત્યાંથી ઉપાડી લેવી, લાકડાને મૂકી દેવું, નહીં જાય. સમજાવ? એ લોહ ચુંબક તરફ નહીં જાય લાકડું. એમ આપણે મૂકી દેવું. ભરતભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? બસ એ સમયસારની 14મી ગાથાની અંદર બહુ આચાર્ય કુંદકુંદ ભગવાને તો ગાથા કહી, પણ અમૃતચંદ્ર આચાર્ય બહુ સરસ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવ્યું કે જેમ જેમ તમે આત્માની સમીપ જશો તેમ તેમ તમને રાગ, મોહ, ક્રોધ, માન, માયા કસાયો દેખાશે નહીં. જેમ જેમ એની દૂર જશો તેમ તેમ એ બધા પ્રગટ થતા જશે. નજીક જશો તો નહીં દેખાય. અને નજીક જવાનો પ્રયોગ શું? તો કે આત્મા અને આ રાગ, જ્ઞાન, આ મોહ એને ખેંચી લે માટે લાકડું મૂકી દેવું વચ્ચે. તો શું લાકડું એટલે શું? પ્રજ્ઞા. એ પોતાની પ્રજ્ઞાને, જ્ઞાનનો ઉપયોગ ત્યાં મૂકી દેવો. તો જેમ સોઈ ખેંચાઈ જાય અને બંધની દશાને પામે, એ એકમેક થઈ જાય સંયોગ સંબંધે, તેમ લાકડું થતું નથી. લાકડું તે પ્રજ્ઞા છીણી છે. પટકવી ત્યાં આવેલો, આજે વાલર આવે લાકડાને પટક, લાકડું મૂકી દેવું. અને કેમ નક્કી કરવું કે હું લાકડાને મૂકું છું. જેમ કે લોહ ચુંબક પાસે લોઢાની સોય સ્વયં જઈને ચોંટી જાય છે, પણ સોનાની સોય જતી નથી. જો સોનું પણ નથી જતું, હા, તો લાકડા કરતા સોનું સારું લ્યો.
એ ખિસ્સામાં તો રહી શકે ગમે ત્યાં હોઈએ તો. જ્યારે બહુ મોહ સતાવે, દીકરાનો રાગ બહુ સતાવે, મુંબઈની મોહિની બહુ સતાવે, ત્યારે એક બાજુ લોહચુંબક રાખો ને બીજી બાજુ લોખંડની એક તાચણી લઈ લેવી ને બાજુમાં સોયની એક આવી નાની કોઈ પટ્ટી મળે તો રાખવી. પછી સોયને કેવું જા તું જા, અને ઓલા લોહચુંબકને કેવું તારામાં તાકાત હોય તો ખેંચ, ખેંચ, તારામાં તાકાત હોય તો ખેંચ. નિર્માલ્ય થઈ જશે, નહીં ખેંચી શકે. કોને? સોનાની સુઈને નહીં ખેંચી શકે. આપણે એને કહેતા રહેવાનું જા ખેંચ, બહુ તાકાતવાન છો ને, ખેંચ, મેં મૂકી દીધી છે સુવર્ણની. કર. ત્યાં વળી બાબો આવ્યો ને જરી ઓલી સુવર્ણની હતી લઈ ગયો ને લાકડાની પડી હતી તો સાલું તરત જ ચોટી, તરત જ લોહચુંબકે ખેંચી દીધું. એમ આત્માનો અજ્ઞાન બધી વસ્તુઓ તરફ આકર્ષિત થાય છે. અજ્ઞાન, આત્મા નહીં, અજ્ઞાન આકર્ષિત થાય છે. એમ કરીને લેવું. જ્ઞાન આકર્ષિત નથી થતું, અજ્ઞાન આકર્ષિત થાય છે. તો એ અજ્ઞાનને આકર્ષિત થવા માટે આવા નાના નાના પ્રયોગો કરવા. અત્યારે અમે બતાવ્યું લઈ લેવું ત્યાંથી બોલું આપણે લોહચુંબક તમારે, અને અત્યારે દેહનું બતાવ્યું તો ત્યાં લઈ લેજો. એ વાત આપણે જોજો કેમ ખેંચે છે. તો સમયની મર્યાદા 11 થઈ ગયા. આપણે ફરી આશ્રવ તત્વને આગળ હજી જોઈશું. કારણ કે તત્વને સમજવું છે, વાત તો એકની એક સમજવી છે આપણને, બીજું શું સમજવું છે. જેટલી સમજાય તેટલી ચોખ્ખી થાય.